હવે આગળ વાત કરીએ તો ઉનાળુ વેકેશનના અંતે ટુરિસ્ટ સ્પોટ પ્રવાસીઓથી છલકાયા. એસઓયુ સાપુતારા પેક. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજે સહેલાણીઓનો ઘોડાપૂર ઉમટ્યો હતો. વેકેશનના છેલ્લા વીકેન્ડમાં રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાની સહેલગાહ માટે આવ્યા હતા. રવિવારે સવારે અને સાંજે સનરાઈઝ પોઈન્ટ ઉપર ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ છવાતા પ્રવાસીઓનો આનંદ બેવડાઈ ગયો હતો. સિનિયર સિટીઝનોએ સાપુતારાના પ્રવાસ દરમિયાન સાપુતારાના સૌંદર્યના વખાણ કર્યા હતા. આ સિવાય ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. એક મહિનામાં આશરે 1 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે ગરમીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ જગ્યાને કેનોપથી ઢાંકી લોકો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હેમંત હળદ, ZSTV, સાપુતારા.